પત્ર 91 શ્રી દત્તકુટીર નારેશ્વર, શુક્રવાર બપોર, તારીખ 25/2/1927. ભાઈ મોદી, પાર્સલ મળ્યું. મેં તમને 4-5 દિવસ પર જ એક પત્ર લખેલો, તે મળ્યો હશે. તમારો પત્ર વાંચ્યો. તમારા મનની અવસ્થાનું તેમાંથી સહેજે માપ નીકળી શકે છે. હું દિલગીર છું કે તમારા ઉત્સાહને હું પોષી શકતો નથી. દિવસે દિવસે મારો એ નિશ્ચય વધારે દ્રઢ થતો જાય છે કે કોઈ એવે સ્થળે જઈ બેસું કે જ્યાં કોઈ મને પીછાનતું ન હોય કે ન તો કોઈ કાગળ પણ લખી શકે. પરમાત્માની આજ્ઞાની રાહ જોઈ રહ્યો છું. દત્ત જયંતીની જાહેર ખબર ગુજરાતમાં આવી છે તે મને જરાય રૂચ્યું નથી. સત્યને જાહેર ખબરની જરૂર નથી. એ પોતાનો પ્રચાર પોતાની મેળે કરી લેવાને પૂર્ણ રીતે સમર્થ છે. પ્યાસો હશે તે જળાશય ખોળતો 1000 ગાંવથી પણ દોડી આવશે ને પાણી પાનારને અંતરની આશીષ દેશે. અને વગર પ્યાસાની પાસે અમૃત ધરશો તો પણ તે નકામું છે એવું મેં તમને અનેકવાર કહ્યું હશે, પણ સ્વભાવનું અસર નથી. એટલે હવે એ સંબંધમાં હું મૌન જ રાખું તે ઠીક. હાલમાં અનેક બાહોશ માણસો પત્ર વ્યવહારથી અનેક જાતના ઇલ્મો શીખવવાના વર્ગો ચલાવી રહ્યા છે. તમારા પત્ર પરથી હું એવી બાહોશી કેળવું એવી તમારી ઈચ્છા હોય એમ જણાય છે, પણ હું શું કરું? હું તો સાવ ગમાર છું ને દિવસે દિવસે વધારે ગમાર થતો જાઉં છું. થોડા દિવસ પછી સુધારેલા ને ભણેલા ગણેલા લોકો મારી પાસે આવતા, પણ મારી સાથે પોતાનો કંઈક સંબંધ છે એમ જાહેરમાં સુધરેલા સમાજમાં જણાવતા પણ કદાચ શરમાશે. એ દિવસ વહેલો આવે એમ ઈચ્છું છું. તમારા પ્રશ્નોના સમાધાનમાં હું શું લખું? તમને મેં અનેકવાર કહ્યું હશે કે અભ્યાસ અને અનુભવ બેમાં ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. એક કણ અનુભવ હજારો ખાંડી અભ્યાસ કરતાં પણ વધારે કિંમતી છે. પેલા શાસ્ત્રીની શંકાઓનો હું શો જવાબ આપું? હું શાસ્ત્રી નથી. કદાચ ગાંડો ઘેલો જવાબ આપવાનો પ્રયત્ન કરું તો એ જવાબ આપવામાં શંકાઓ નીકળશે ને તેમનું સમાધાન કરવા બેસીશ તો વળી બીજી નીકળશે ને એમ અનવસ્થા થશે. માટે હું મૌન રાખું એ જ ઠીક. મને ડુક્કૃજકરણે પંથના શાસ્ત્રીઓનો કંટાળો છે. બાકી ભજગોવિંદ પંથના શાસ્ત્રીઓ કે અશાસ્ત્રીઓનો તો હું ચરણનો દાસ છું. તમારા શાસ્ત્રી કયા પંથના પૂજારી છે તે તમે જ સારી પેઠે જાણી શકશો. તમે મને બધું ક્રિટિકલી વાંચીને સુધારી જવા ભલામણ કરો છો, પણ મારી ક્રિટિકની આંખો ફૂટી ગઈ છે. હું બીજાઓને પણ કહું છું કે ક્રિટિકની આંખો બાજુએ મૂકી ભક્તની દ્રષ્ટિથી સૌની તરફ આ કે અન્ય કોઈના સ્તોત્ર પણ નિહાળો તો તમને અવશ્ય આનંદ મળશે. ભાષાશાસ્ત્રીઓને શબ્દ કૂચા ચૂથવા દો. તમે તો અંદરનો ભક્તિરસ જ પીઓ. પૂછો તેને, કહો કે હું કંઈ જાણતો નથી. અંદરથી કંઈ મળે તેવું હોય તો લો, નહીં તો પુસ્તકને ગટરમાં ફેંકી દો. મેં તમને પુસ્તકના પ્રચારમાં ભણતર કરતાં ભાવ તરફ વધારે નજર રાખવા કહેલું. મને લાગે છે કે લખેલું પણ ખરું. ઈશ્વરના દરબારમાં ભણતરની શુષ્ક શબ્દ પાંડિત્યની જરૂર છે જ એમ નથી. ઉલટું કેટલી વાર સાધકને એ અભિમાન ગર્તામાં નાખી વિઘ્નકર્તા નીવડે છે. પણ ભાવ વગર, નિખાલસ પ્રેમ વગર તો ત્યાં ડગલું પણ વધી શકાય તેમ નથી. લખાણમાં હું મારો સ્થૂળ હાથ કે મગજ શો ફેરફાર કરું? જેણે એ લખાયું તેનો એમાં શો હેતુ હશે તે કદાચ મારાથી ન કળી શકાય, પણ તેથી એ અયથાર્થ છે એમ હું કેમ કહી શકું? છતાં તે શાસ્ત્રીને કે ક્રિટિકને તે પ્રમાણે સુધારીને વાંચવું હોય તો મારો જરાય તેમ ન કરવા માટે દુરાગ્રહ નથી. મારી દૃષ્ટિથી તો 2-5 ઠેકાણે પ્રેસની બીબા ઉડી વગેરે જવાથી ભૂલો રહી ગઈ છે. બાકી કંઈ એ ભૂલ નથી. પ્રસ્તાવનાની પેલી ભૂલનું કારણ પ્રસ્તાવનાનું પ્રૂફ મને ફરી જોવા મળ્યું નથી.
એ જ છે. એટલે તમારે ભૂલો કહેવાતી ભૂલો સુધાર્યા વગર જ નકલો આપવી. જેને જે ઠેકાણે જે ભૂલ જણાશે તે ઠેકાણે તેટલો સુધારો કરી લેશે. બીબા ઉડી ગયાને લીધે થયેલી ભૂલો સહેજે ધ્યાનમાં આવે તેવી છે. સ્વાનાહા એ પ્રબનું રૂપ બરાબર છે. સ્વાન પૂ શબ્દ છે. મારી પાસે વૈદની ડિક્શનરી છે, તેમાં એ આપેલો છે. અમરકોશમાં કદાચ ન હોય ને તેથી પહેલાં શાસ્ત્રીએ ભૂલ કાઢી હોય, પણ અમરકોશ એટલે પૂર્ણકોશ નહીં. બીજું, શ્લોકમાં ધાતુઓના પદમાં મેટ્રી માટે અથવા તો બીજા કોઈ યોગ્ય કારણસર ફેરફાર કરવાનો કવિને પૂર્ણ હક છે. ભગવાન શંકરાચાર્ય જેવાએ રમ ધાતુ પરસ્મય તરીકે વાપર્યો છે ને બીજા અનેક દાખલાઓ અનેક ધાતુઓના એવા વપરાશના સમર્થનમાં ટાંકી શકાશે. પ્રવત્તાર્થ એ આત્મપદી છે, એની મને પૂર્ણ જાણ છે, પણ એ પ્રાર્થયિતાંધ કરતાં વધારે ફોર્સિબલ, પોએટિક એન્ડ ઇન્સ્પાયર્ડ છે અને તેથી જ તેવું સ્ફુર્યું છે. સ્તોત્રમાં મેં ભાષાનો કે અર્થનો વિચાર કર્યો જ નથી. જેમ સ્ફુર્યું છે તે તેમ લખ્યું છે. જો એ વિચારવા બેઠો હોત તો મારી ખાતરી છે કે બધું ટ્રાન્સલેટિયા થઈ જાત ને હું એક પણ શ્લોક લખી શકત નહીં. મને લાગે છે કે ભાઈ વ્યાસને મેં સ્તોત્ર સમજાવતી વખતે આ ગૂંચો બધી ઉકેલી બતાવી હતી કે જેથી તેમને પોતાને વ્યામોહ ન થાય. બાકી ભાષાશાસ્ત્રીઓનું સમાધાન તો આપણે કદી કરી શકવાના નથી, કરવાની જરૂર પણ નથી. ભાઈ કિશોરીલાલભાઈની શંકાઓને તેનું મારું નિરાકરણ તમે જોયેલું જ. એમને ગિરવાણ એટલે દેવ એમાં જ શંકા ઉદ્ભવેલી. થોડા દિવસ પર એક મારવાડી શાસ્ત્રી નામ સાંભળી શુક્લતીર્થથી ચાલીને મળવા આવેલો. અસ્ખલિત સંસ્કૃત બોલતો હતો. વાતચીતમાં પોતે વાસુદેવાનંદ સરસ્વતીનો સહવાસ કરેલો એમ નીકળ્યું. એટલે હું વાત કરવા લાગ્યો. એણે મૂલ્યમ ત્રિશભક્તિ એ શબ્દો વાંચી 30 શબ્દ સંસ્કૃત છે કે કેમ એવી જ શંકા ઉઠાવી. મેં અનેક રીતે 30 શબ્દની સિદ્ધિ કરી. એટલે અન્ય ચર્ચા મૂકી હિન્દીમાં વાતચીત કરવા લાગ્યો. એને સામે પાર મૂકી આવવા વિઠ્ઠલને સાથે મોકલ્યો. ત્યારે માર્ગમાં વિઠ્ઠલને કહેવા લાગ્યો કે હું તો મહારાજની પરીક્ષા કરવા આવેલો, પણ મહારાજ તો ખાલી જગ્યા. એમની ખૂબ સેવા કરજો. તમને ગમારો ને એમની કદર નથી. વિઠ્ઠલનો રિપોર્ટ સાંભળી મને હસવું આવ્યું ને એની સાથે વાતચીત કરવા માટે પશ્ચાતાપ થયો. મારી ભિખારીની પરીક્ષા સી. હું જીત્યો તોય શું ને હાર્યો તોય શું. પણ વાત એમ ન હતી. એને સાચે 30 શબ્દ એ વિશે ભ્રાંતિ હતી. સંસ્કૃત બોલ્યો તેથી શું થયું? સમર્થનમાં મેં વાસુદેવાનંદના જ 1-2 શ્લોક એ શબ્દ વપરાયેલા ટાંકી બતાવ્યા. ત્યારે જ તેણે એની શાસ્ત્રીયતા કબૂલ કરી. પંડિતો સાથે સંબંધમાં આવતા બુદ્ધારો મત્સરગ્રસ્તાહ એ ભર્તૃહરિનું વાક્ય જરૂર યાદ રાખવું. આ બધું તમારો પાંડિત્યનો વ્યામોહ દૂર થવા માટે લખું છું. બાકી મારે તો કાંઈ નથી. પંડિતો ને પ્રોફેસરો કે અન્યોની સાથે ચર્ચા કરવાનું છોડી દઈ શાંતિથી ભગવાનનું ભજન કરો ને સ્વભાવ એમ ઠરીને બેસવા દે તો યથાશક્તિ યથાબુદ્ધિ ભલે ચર્ચા કરો. માત્ર મને રિફર કરશો નહીં. હું તો ધીમે ધીમે બધી ભાષાઓ ભૂલી જાઉં છું. કેટલીક તો ભૂલી ગયો પણ છું. માત્ર હૃદયની ભાષા જાણું છું, જાણવાનો પ્રયત્ન કરું છું. પેલા શાસ્ત્રીએ 30 પ્રાપ્તિએ બદલવાનું કહ્યું. તેનું કારણ એમને એમાં સ્ત્રીઓના ઈશ 30 એવી કોઈને ગંધ આવે એવો ડર લાગ્યો હશે. પણ કોઈનું નાક સડેલું હશે તો એને અમૃતમાં પણ મૃત સાંભળીને મરણની ગંધ આવશે. પણ તેથી આપણને શું? એમને જોઈએ તો ફેરવીને વાંચે. મારી ફિલોસોફીમાં બીજાનો વિચાર જ નથી. મારા સ્વામીને કોઈ સ્ત્રીઓના ઈશ અંતર્યામી તો શું, પણ હિજડાના ઈશ કહેતો પણ એમાં મને કંઈ ખોટું લાગતું નથી. એ સર્વના ઈશ છે. સ્ત્રી, પુરુષ, હિજડા, જળ, ચેતન સર્વના. વળી સ્ત્રી એટલે માયા, પ્રકૃતિને તેના ઈશ નિયંતા. એ દ્રષ્ટિથી પણ 30 શબ્દ કાને પડતા
કંઈ અબ્રહ્મણ્ય થઈ જાય એમ મને નથી લાગતું. બાકી શબ્દ તો ત્યાં 30 જ છે. સખોડો તો વિસર્ગનો આવેલ છે. શેષલંબમ એ પ્રયોગ પ્રાચીન નથી એટલે શું? પ્રાચીન ન હોય તે બધું સાચું પણ નથી એવો તો તમારા શાસ્ત્રીનો ખ્યાલ નથી ને? હું પ્રાચીન કે અર્વાચીનને નથી વર્યો, પણ સત્યને વર્યો છું. ને સત્ય ગમે તે ગાર્બ એટલે વેશમાં આવે તો પણ મને તે તેટલું જ પ્રિય છે. સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને તો ગાર્બનો વિચાર સ્પર્શ પણ નથી કરતો, પણ સ્થૂળ દ્રષ્ટિવાળાને એ જૂના ગાર્બ કરતાં નવું ગાર્બ ઉલટો વધારે આનંદ આપે છે. એ પ્રાચીન ભલે ન હોય પણ વિદેશી તો નથી જ. મને લાગે છે કે તમારા શાસ્ત્રીને આટલી દક્ષિણા બસ થશે. આખા સ્તોત્રમાં મારી દ્રષ્ટિથી એક જ કરવાનું રહી ગયું છે, અને તે એ કે જો ભારે શબ્દોના નીચે સંસ્કૃતમાં જ અર્થ આપ્યા હોત તો ઠીક થાત, પણ ઉતાવળને લીધે તેમ બની શક્યું નથી. બધું દોઢ દિવસમાં છપાઈને તૈયાર થયું છે. મારાથી ત્યાં વધારે રોકાય એવું હતું નહીં, એટલે એમ કરી છૂટકો હતો. બીજી આવૃત્તિ કઢાવવાનો સુયોગ તમને પ્રાપ્ત થાય તો એ ભૂલ સુધારી લેશો. તમને એક સૂચના કરી લઉં કે બધા સ્તોત્રો, ભજનો વગેરે ખૂબ વાંચો ને બધી શંકાઓ ભાષાની દ્રષ્ટિથી પણ એક નોટમાં ઉતારી રાખો. કોક વાર રૂબરૂમાં એની ચર્ચા કરીશું. તમને અહીં આવતા પહેલાં તેમ કરીને આવવાનું લખેલું, પણ તમારાથી તેમ બની શક્યું નહીં. તે માટે હું નિરુપાય છું. તમારે બીજા પ્રસંગ માટે રાહ જોવી જ રહી. ઈશ્વરેચ્છા હશે તો મહારાષ્ટ્રમાં જતા માર્ગમાં 2 દિવસ તમારી મુલાકાત લઈશ. મારી પાસે નકલ નથી એટલે અક્ષરગીતાની શંકાઓનું નિરાકરણ નથી કરી શકતો, પણ એક વચનના અનેક કરતા ભેગા થાય, ભલે ચથી જોડાયા હોય તો એક વચનમાં વર્બ આવી શકે. દરેકની સાથે નોખું નોખું જોડવું. આ બધું તમારા સંતોષ માટે લખું છું. બાકી મારે માટે જે કોઈ પૂછે તેને હું નિખાલસ દિલે કહું છું કે ભાઈ, હું મૂરખ નાદાન સંતો, હું મૂરખ નાદાન. સ્નાન ન જાણું, ધ્યાન ન જાણું, પૂજા નવ પવમાન સંતો, હું મૂરખ નાદાન. દેવ ન જાણું, ધર્મ ન જાણું, કર્મ તણું નવ ભાન સંતો, હું મૂરખ નાદાન. વેદ ન જાણું, પુરાણ ન જાણું, દર્શન નાહી કુરાન સંતો, હું મૂરખ નાદાન. કાવ્ય ન જાણું, ભાણ ન જાણું, છંદ તાલ નહીં જ્ઞાન સંતો, હું મૂરખ નાદાન. મંદિર જાઉં ન મસ્જિદ ધાઉં, દત્ત દ્વાર હું સ્વાન સંતો, હું મૂરખ નાદાન. ભોભો કરતા જન્મ ગયો આ, ભોભો કરતા જન્મ ગયો આ, રંગ થજો અવસાન સંતો, હું મૂરખ નાદાન. હું મૂરખ નાદાન સંતો, હું મૂરખ નાદાન. તપસી સાચે જ કહું છું. I am nothing more than a dog barking for bread at the gate of the Almighty God. Knowing this, those who wish to share my fate are all welcome. But those who expect higher things, sweet goings of cuckoos in the form of scriptural, scientific discourses from me will, I am afraid, will sadly be disappointed. અવધૂત રંગ.
સમર્થ પરમાત્માના દ્વારે ટુકડા માટે ભસતા કૂતરા કરતાં હું કાંઈ જ વિશેષ નથી. આવું જાણીને જેઓ મારા ભાગ્યમાં ભાગ લેવાનું ઈચ્છે છે તેઓ બધા જ આવકારપાત્ર છે. પણ જેઓ મારી પાસે શાસ્ત્રોના વિજ્ઞાનના વાર્તાલાપો સ્વરૂપ કોયલના મીઠા ટહુકારની ઉચ્ચ અભિલાષા સેવતા હોય તો મને બીક છે કે તેઓ તો અત્યંત નિરાશ થશે. તાજા કલમ. ભાઈ નારાયણની તબિયત બાબતમાં એનું અનિયમિત જીવન જ કારણભૂત છે. ત્યાં આવ્યા પછી એનું જીવન સુધર્યું હોય તો હું નથી જાણતો. સુધર્યું હોય તો મને તેથી આનંદ જ છે. પણ એના અમદાવાદના જીવનથી તો મને પૂર્ણ અસંતોષ જ હતો. એને સલાહ આપવાની લાયકાત મારામાં કોઈ પણ દિવસ હતી અથવા આજે છે એમ હું નથી માનતો. છતાં તમે પૂછો જ છો તો લખું છું. એની મારા પ્રત્યે જેટલી શ્રદ્ધા હશે તેટલો ગુણ આવશે. પણ ચા કે એવું બીજું કોઈ પણ ઇન્ટોક્સિકેટિવ લેવાનું એણે એકદમ મૂકી દેવું જોઈએ. ચા વગેરેને બદલે જોઈએ તો દૂધ લે. જો રેગ્યુલર ફિટ આવતી હોય તો આવવાના ચિહ્ન જણાય કે તરત જ એક નવી ચલમ લઈ તેમાં ખાલી જગ્યા કડક નહીં, તમાકુ અને થોડી ભાંગ અડધા કરતાં કંઈક વધારે પ્રમાણમાં મેળવી તેનો ધુમાડો પીએ. પાપા કલાકને અંતરે કે ફીટ સખત હોય તો એથી વધારે જલ્દીથી આવી ચલમ ફૂંકવાથી થોડા દિવસમાં જ દર્દ નાબૂદ થશે. પણ ફીટનું જરાય ચિહ્ન ન હોય ત્યારે આ પ્રયોગ ન કરવો. માત્ર માંદગીની મુદત માટે જ છે. રહી જાય કે એકાદ વાર ફૂંકી બંધ, પાછી કોઈ દિવસ ઉપડશે એમ જણાય કે ચિહ્ન માલમ પડતા જ શરૂ. દરરોજ 4-6 મહિના તદ્દન રોગ જતા સુધી આટલી ચીજો: માલ કાંકણી, ખુરાસાની અજમો, અક્કલગરો, જાયફળ, લવંગ, એલચી દોડા, અજમો, વાવડિંગ, નાગકેસર સમાન ભાગે લઈ ભાંગરાના, મરાઠીમાં માકાના રસમાં બોર, મોટા ચણીબોર જેવડી ગોળી કરી સવારે જંગલ પાણી જઈ આવ્યા પછી એક ગોળી પાણી સાથે, પથ્યમાં મગ, ઘઉં, ઘી, દૂધ, ચોખા ને ફળમાં દ્રાક્ષ, આમળા, દાડમ વગેરે ઈચ્છા થાય તો, ગરમ પદાર્થો તેલ, ગોળ, મરચાદી, ભાજી, પાલો, અતિ મહેનત, કસરતાદિ ને જડાન્ન, મિષ્ટાન તદ્દન વર્જ્ય. ઝંડુનું સારસ્વત ચૂર્ણ પણ સાંજે સૂતી વખતે દૂધ સાથે લેવાથી કંઈક ફાયદો કરે. ભાંગરો ભેજવાળી જગ્યાએ 12 માસ ઉગે છે. અમારા લોકોમાં શ્રાદ્ધમાં એની અવશ્યમેવ જરૂર પડે છે. દેવને તુલસી અને પિતૃઓને ભાંગરો અપાય છે. ભાઈ એ ઓળખતો હશે. બીજું, અહીંયા કંઈ પણ રેલવે પાર્સલથી મોકલવું નહીં, કેમ કે પાર્સલ બીજે જ દિવસે આવે છે ને રસીદને આવતા ટપાલની અનિયમિતતાને લીધે ઘણીવાર થવાથી નકામું ડેમરેજ ભરવું પડે છે. આ પાર્સલના 12 આના ને ડેમરેજના 10 આના મળી વિઠ્ઠલને 22 આના ભરવા પડ્યા. હું તો નિષ્કાંચન થઈને બેઠો છું એટલે મારે નાહક બીજાને અને બીજાને એટલે વિઠ્ઠલને, કેમ કે બીજો કોઈ છે જ નહીં, ખર્ચના બોજામાં ઉતારવો પડે છે ને ધર્મ કરતાં ધાડ આવી પડે છે. એટલે મને લાગે છે કે મારે એ ઉપાધિ ન વોરી લેવી એ જ ઠીક. અવધૂત 13 રંગ. પત્ર 92. શ્રી રવિવાર બપોર, તારીખ 6/3/1927. ભાઈ મોદી, તમારું પત્તું મળ્યું. મારું પરબીડિયું તમને મળી ગયું હશે. વારની 2 ગરબીઓ સિવાયની અન્ય સર્વ ગરબીઓ અને ક્રોસ આવું ચિહ્ન કરેલા ભજનો તમારી ફુરસદે ભાઈ વ્યાસને લખી મોકલાવશો. તમને પત્ર લખ્યો તે રાત્રે જ એકાએક પિત્ત ઉભરાઈ ગયેલું ને 8 થી લગભગ 12 વાગ્યા સુધી વાંતિથી શરીર ખૂબ હેરાન થયું હતું. પરિણામે અશક્તિ ખૂબ આવી ગઈ છે. મોઢામાં રુચિ નથી એટલે ખવાતું પણ નથી. બાકી ખૂબ આનંદ છે. રતનલાલ ગયા પછી રોજ આવનાર પણ કોઈ રહ્યું નથી એટલે એકાંત પણ ખૂબ મળે છે. તમારા કપડવણજના કોઈ મિત્રનો થોડા દિવસ પર એક પત્ર હતો.
ત્યાં કોઈ પતિત પાવન સાક્ષાત ભગવાન અવતાર એવા મહાત્મા પધારેલા છે. એમના દર્શનનો અમૂલ્ય ને અલભ્ય લાભ લેવા એ ભાઈ તમને આગ્રહપૂર્વક નોતરે છે. કાગળ મેં ભૂલથી ફાડી નાખ્યો એટલે રીડાયરેક્ટ કરી શકું તેમ નથી. મારા લખાણની તમે એને વાત કરેલી એમ લાગે છે. એ બધા લઈને તમને નોતરે છે ને ફાવે ત્યાંથી પૈસા લાવીને પણ એ બધા છપાવી નાખવાની વાત કરે છે. મને લાગે છે કે પ્રશ્નોત્તર ગીતા એનું બીજું નામ પ્રશ્નોત્તર પંચક મને સૂઝ્યું છે. તમને યોગ્ય લાગે તો એ રાખશો. વગર બીજું કંઈ પણ છપાવવાની હાલમાં ઉતાવળ કરવાની જરૂર નથી. અને એ પણ તમારા નામથી પ્રકાશિત થાય તો ઠીક. પૈસા આપનારનું નામ પ્રસ્તાવનામાં કે બીજી કોઈ રીતે ભલે આવે. લખાણ હર કોઈ માણસના હાથમાં મૂકવા જેવા નથી. એને એ રૂપમાં કે થોડો ફેરફાર કરીને લોકો બીજાના લખાણ પોતાને કે પોતાના કોઈ કંઠી બાંધનાર ગુરુને નામે છપાવી મારે છે. પૈસા હોય એટલે થયું. મારી જાણમાં એવા કેટલાય દાખલાઓ છે. માટે આ અગમચેતી પત્ર લખ્યો છે. કોઈ પણ માણસના શુદ્ધ હેતુની ખાતરી કર્યા વગર એના હાથમાં અપ્રસિદ્ધ લખાણ કેવળ જોવા ખાતર પણ મૂકવા જેવું નથી. છપાવવાની ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. યોગ્ય સમયે પરમેશ્વર તમને જ બધી જોગવાઈ કરી આપશે. પેલી પ્રસ્તાવનામાં સમસ્ત ભક્ત વૃંદોપકારકમને બદલે ભૂલથી સમસ્ત ભક્ત વૃંદોપકારમ છપાઈ ગયું છે તો પણ વાંધા જેવું નથી. એ સ્તોત્ર બધા ભક્તવૃંદ પર ઉપકાર છે એમ માનીને પ્રકાશમ એવો અર્થ એનો થાય. તમે સ્તોત્રને એ દ્રષ્ટિથી જુઓ એમાં કંઈ ખોટું નથી. હું એમ જોઉં કે કહું તો એ માત્ર અહંકાર છે. તમારા મોઢામાં એ શબ્દો ખરાબ નથી. ઉલટું એ શબ્દોથી તમને એ સ્તોત્ર અને તેના રચનાર પ્રત્યે અત્યંત ભાવ છે એમ જ સૂચિત થશે. એમ થાય તેમાં કંઈ ખોટું નથી. નીચે મારી સહી હોત તો માત્ર સુધારો કર્યા વગર હું એક પણ નકલ ડિસ્પેચ કરવા ન દેત. સંસ્કૃત ભાષાનો ને ઉપાસનાનો પણ કંઈ ચમત્કાર તમારી નજરે પડે એમ જાણીને આટલું સ્પષ્ટ કર્યું છે. બાકી એ અર્થને એમાંની ખૂબી તમે જાતે કાઢી હોત તો વધારે ઠીક થાત. પેલી દવામાં ભાંગરો ન જ મળે તો તુલસીના રસમાં ગોળીઓ વાળશો, પણ દવા બનાવો તો આળસને લીધે ભાંગરાની શોધ પડતી ન મૂકશો. ભાઈ વ્યાસ નાયકડાઓની સ્થિતિ તપાસ કરવા માટે હાલોલ તાલુકામાં ટૂર પર ઉપડ્યા છે. હોળી ઉપર પાછા સ્વસ્થાને જશે એમ ઘણા દિવસ પર લખતા હતા. 2-1 મહિના રણાપુરમાં એક ઇન્ફોર્મલ અનૌપચારિક વિદ્યાપીઠ ચલાવ્યા પછી ભાઈ રતનલાલ સરખેજ ઉપડ્યા છે. હજી સામાન રણાપુરમાં જ છે. હાલ એ જ અવધૂતેર રંગ. પત્ર 93 દત્તકુટીર નારેશ્વર, રામનવમી, તારીખ 13/4/1927. ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો. દત્ત ભગવાન વિશે ગુજરાતીમાં કંઈ સાહિત્ય છે કે કેમ તેની મને માહિતી નથી. અવધૂત ગીતાનું હીરાલાલ વેદાંત કવિ નામના કોઈ માણસે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. તેની પ્રસ્તાવનામાં કંઈક એમના જીવન વિશે ઉલ્લેખ છે. ગાંડા મહારાજના પુરુષ ધર્મ નિરૂપણ અને સ્ત્રી ધર્મ નિરૂપણ એ 2 પુસ્તકોમાં પણ કાંઈ ઉલ્લેખ કદાચ હોય. પુરાણોમાં ભાગવત, માર્કંડેય પુરાણ, નારદ પુરાણ વગેરેમાં ઘણું સાહિત્ય છે. મરાઠીમાં ગુરુચરિત્ર, દત્તસ્તવરાજ, શ્રી દત્ત પંચપદી વગેરે પુસ્તકો અને હિન્દી મરાઠી ભજનો મારી જાણમાં છે. પણ સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીના ગ્રંથોમાં દત્તપુરાણ, દત્ત મહાત્મ્ય, ગુરુચરિત, દત્તાત્રેય જયંતી, શ્રી ષોડશકલ્પ વગેરેમાં એ બધું પદ્ધતિસર અને સંગૃહિત રૂપમાં મળી આવશે. નિર્ણય સાગર પ્રેસમાં અને કેટલાક મનોરંજન પ્રેસ મુંબઈમાં છપાયેલ છે. પણ સંસ્કૃતજ્ઞ સિવાય અન્યને માટે એ દુર્બોધ છે. આપણા ઢૂંઢત દેખા જગત મેં એ ભજનમાં છેલ્લે આત્રેયા નિર્ધાર છે તેને બદલે
રંગદત્ત નિર્ધાર એમ સુધારો કરશો, જેથી બધા ભજનોમાં સિમેટ્રી જળવાશે. શરણાષ્ટકમાં યાતેને બદલે યાતિ ચાલશે. અવધૂત દત્તની ધૂન ઘેર ઘેર ગાજે, તેમાં હું રાજી જ છું. એના પ્રચારમાં પશ્ચિમની વાંદરિયા પદ્ધતિ અખ્તિયાર કરવાની નથી. માઉથ ટુ માઉથ એન્ડ હેન્ડ ટુ હેન્ડ એન્ડ ફેલ ધેટ બાય કોરસ્પોન્ડન્સ પ્રચાર. મોઢામોઢ અને હસ્તે પર સહી, અને તે ન બને તો પત્રથી. પત્ર 94. શ્રી દત્તકુટીર નારેશ્વર, રામનવમી 13/4/27. ભાઈ મોદી, તમારા બંને પત્તા મળ્યા. બીજું આજે જ મળ્યું. પહેલાંના જવાબમાં મેં એક પરબીડિયું નાખેલું તે મળ્યું હશે. એમાંના છેલ્લા સિવાયના બીજા સર્વ ભજનો વ્યાસને લખી મોકલવાના છે. પગરખાના સંબંધમાં મેં કોઈ નિશ્ચય નથી કર્યો. ગોધરેથી ચંપલ અપાવેલા, પણ મેં તો અહીં આવતા જ એ આપી દીધા. શિયાળામાં પગ ખૂબ ફાટી ગયા ને કાંટાઓ વગેરેથી ત્રાસ પણ અત્યંત થયો. ત્યારથી લાકડાની પાવડીઓ મળી ગઈ છે, તેનો ઉપયોગ કરું છું. પણ તે અહીં પૂરતી જ છે. મને લાગે છે કે મારે ઉઘાડે પગે ફરવું એ જ ઠીક છે. થોડા દિવસોમાં ચામડી બહેરી થશે એટલે ટેવાઈ જશે. ચામડું ન વપરાય તો ઠીક, અને લાકડાથી લાંબી મજલ ન થઈ શકે એટલે નગ્નતા જ ઠીક છે. તમારે ભીલ મંડળમાં જોડાવવું હોય તો વ્યાસ જોગવાઈ કરી શકશે. ત્યાં ભીલોમાં રહેવું પડશે. બાકી બીજી પૂર્ણ સ્વતંત્રતા છે. પત્ર 95. શ્રી દત્તકુટીર નારેશ્વર, જેઠ વદ 11, તારીખ 26/6/27. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મોડો મળ્યો. ખૂબ આનંદમાં છું. ગુરુ મહારાજની આજ્ઞાથી ચતુર્માસ ગામ સાંકોરી, જિલ્લા અહમદનગર, બાબા ઉપાસની મહારાજના સાનિધ્યમાં પસાર કરવાનું નક્કી કર્યું છે. ત્યાંથી કદાચ ખેડીઘાટ જવાનું થાય ને ત્યાંથી પરિક્રમા. તમારે ભાદરવા વદ અમાસ સુધી મારા પત્રની રાહ જોવી ને ત્યાર પછી રજાનો જે ઉપયોગ કરવો હોય તે કરવો. ગુરુવારે સવારે ગોધરા આવવા નીકળું છું. ત્યાં રવિવાર સુધી રહી સોમવારે સાંજના ફાસ્ટમાં મુંબઈ થઈ 2-3 દિવસ ત્યાં રહી આગળ પ્રયાણ કરીશ. પાછા હરીલ આવે ત્યારે. તમે મંડળમાં કાયમ ખાતે જોડાવાનું નક્કી કર્યું છે એ ઠીક છે. બીજી સંસ્થાઓ કરતાં ભીલ મંડળ ઠીક છે, પણ ત્યાં રહી સાવ ભીલ બની જતા ના. હર પ્રયત્ને બ્રાહ્મણત્વ જાગ્રત રાખવાની ખબરદારી રાખશો. હાલ એ જ. તપસીજીનો મારા પર પણ 2-1 મહિનાથી પત્ર નથી. લિખિતંગ સ્નેહાધીન પાંડુરંગના પ્રણામ. પત્ર 96. શ્રી ગુરુ પૂર્ણિમા, તારીખ 16/7/1927. ગામ રણાપુર મધ્યે સોની હરગોવન કાંજી વગેરે વિગેરે. કે હું અત્રે ખૂબ આનંદમાં છું. 2 મહિના અહીંયા જ નીકળશે. પછીની વાત તો પ્રભુ જાણે. મારે નામે કોઈ કાગળ વગેરે આવ્યા હોય તો નીચેને સરનામે મોકલી આપશો. સરનામું બાળબોધ લિપિમાં કોઈ પાસે લખાવશો, કેમ કે ગુજરાતી અહીંના ટપાલી વાંચી શકશે નહીં. મને અહીંયા મહારાજે એક મોટું કામ સોંપ્યું છે, એટલે વખત નહીં જેવો જ મળે છે. માટે વારંવાર પત્ર લખી શકાશે નહીં. બીજો પત્ર લંબાણથી શ્રાવણમાં લખીશ. કુશાલ પટેલ વગેરેને ખબર કહેશો. જે સંભાળે તે સર્વને શુભાશીષ સાથે. લિખિતંગ મહારાજના જય ગુરુદેવ. સરનામું શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે મુકામ પર રાજમાન કિશનરાવ પટવારી મારફત મુકામ સાતોના વાયા મનમાડ, NJS રેલવે નિઝામ સ્ટેટ. પત્ર 97. શ્રી વાંકડી, દૂધના તીરે, શ્રાવણ સુદ ચોથ, તારીખ 1/8/1927. સ્વસ્તિ શ્રી ગામ કહોણા મધ્યે સોની ડાયાલાલ ભગવાન, અખંડ સૌભાગ્ય બહેન મૂળી વગેરે. ખૂબ આનંદમાં છું.
રણાપુરથી આવેલો કાગળ મળેલો. તે દિવસે ગુરુવારે ત્યાંથી નીકળ્યો તે રસ્તામાં એક મિત્રે કાલોલ ઉતારી પાડ્યો. ત્યાંથી શુક્રવારે સાંજે ગોધરા ગયો. ત્યાં 2 દિવસ રહી સોમવારે સાંજે નીકળી મંગળવારે સવારે મુંબઈ ગયો. ત્યાંથી બુધવારે સાંજે નીકળી મનમાડ થઈ ગુરુવારે સવારે ચિતળી સ્ટેશને ઉતરી ત્યાંથી 12 માઇલ ચાલીને સાકોરી ઉપાસની મહારાજ પાસે ગયો. ત્યાંથી શુક્રવારે 14 માઇલ દૂર ચાલીને કોપરગાંવ ગયો. શનિવારે સવારે ગોદાવરીમાં સ્નાન કરી ત્યાંથી 32 માઇલ દૂર ચાલી સાંજે વૈજાપુર ગયો. ત્યાંથી સવારમાં ઉઠી 4-5 માઇલ ઉપર આવેલા રોટેગાંવ સ્ટેશને આવ્યો. ત્યાંથી ગાડીમાં બેસી ટિકિટ સ્ટેશન માસ્તરે કાઢી આપી. સાંજે લગભગ 110 માઇલ દૂર આવેલા સાટોના સ્ટેશને ઉતર્યો. ત્યાંથી 2-3 ગામ રખડી 5 માઇલ દૂધના નદીને કિનારે આવેલા વાંકડી ગામે ગાંડા મહારાજ પાસે આવી પહોંચ્યો. ત્યારથી સાથે જ છું. અહીંયા મારે ખૂબ કામ છે. મહારાજે ગરુડેશ્વરના સ્વામીનું એક માણસ પાસે કવિતામાં જીવનચરિત્ર કરાવ્યું છે. એ બધું ફેર તપાસી જઈ શુદ્ધ કરવાનું કામ મહારાજે મને સોંપ્યું છે. શ્રાવણવદ 5મ સુધીમાં એ બધું પૂરું કરી જબલપુર પગ રસ્તે ખેડી ઘાટ નીકળવાનો વિચાર છે. બધું ઈશ્વરી ઈચ્છાને આધીન છે. કેમ કે મહારાજ મને જલ્દી છોડે તેમ લાગતું નથી. એમનો વિચાર બધો ગ્રંથ છપાઈને પ્રસિદ્ધ થાય ત્યાં સુધી મને છોડવાનો નથી અને ત્યાર પછી પણ છોડશે કે કેમ એની શંકા જ છે. કેમ કે કાલે જ એમણે મારી સાથે બૃહદારણ્યક ઉપનિષદ ભાષ્ય વાંચવાની ઈચ્છા બતાવી છે ને પુના ગ્રંથ માટે કાગળ લખી નાખ્યો છે. જો ગ્રંથ વાંચવાનું શરૂ થશે તો દિવાળી સુધી અહીં રહેવાનું થશે. ત્યાર પછી ગ્રંથ છપાવવા માટે ભરૂચ મોકલવાનું કહે છે ને એ તપાસવા માટે સાથે મને પણ રવાના કરશે. હું સાથે રહું એવી મહારાજની ખૂબ ઈચ્છા છે. પણ મારો વિચાર એમને ખોટું ન લાગે તે રીતે છટકી જવાનો છે. કેમ કે અહીંની હવા મને ગરમ પડે છે. એટલે શ્રાવણવદ 5મ પછી એ દિવસ ગરુડેશ્વરના સ્વામીનો જન્મદિવસ હોવાથી અહીંયા ઉત્સવ છે. મહારાજની રજા લઈ જબલપુર થઈ ખેડીઘાટ આવવા નીકળવાનો વિચાર છે. ત્યાં પહોંચ્યા પછી પત્ર લખીશ. કોઈનો કાગળ વગેરે આવ્યો હોય તો પૂનમ પહેલાં રવાના કરશો. પૂનમ પછી કાગળ વગેરે માટે બીજું સરનામું લખી મોકલીશ. ખેડીઘાટ જઈશ તો ત્યાંથી ને બીજે જવાનું થશે તો ત્યાંથી ભાદરવાની શરૂઆતમાં પત્ર લખીશ. પૂનમ પછી મારો પત્ર આવ્યા વગર કાગળ લખશો નહીં. કેમ કે મને અહીંથી કાગળ અધૂરો છે. પત્ર 98 શ્રી જન્માષ્ટમી તારીખ 23/8/1927 સ્વસ્તિ શ્રી ગામ રણાપુર મધ્યે સોની હરગોવન કાંજી વગેરે તે સર્વને ખુશખબર કહેશો. મારું સ્મરણ કરવામાં કંઈ જ લાભ નથી. ભગવાનનું ભજન કરશો તો તમારું કલ્યાણ થશે. બીજો પત્ર જબલપુર પહોંચ્યા પછી લખીશ. કાલે જ આ સ્થાન છોડું છું. હવે આ સરનામે પત્ર લખશો નહીં. એ જ મહારાજના આશીષ. પત્ર 99 શ્રી વાંકડી દૂધના તટાક ભાદરવા સુદ બીજ તારીખ 29/8/1927 હું ભિખારી ગુરુ ઘરની દાસી ખૂબ આનંદમાં છું. લગભગ 1.25 મહિનાથી અહીં જ છું. વચમાં પરલી વૈજનાથના દર્શન કરી આવ્યો. અહીંથી પરમ દિવસે સાંજે નાગનાથ જવા નીકળું છું. ત્યાંથી અકોલા વગેરે ઠેકાણે જઈ જબલપુર ફરતો એ તરફ આવવા નીકળું છું. અહીંની હવા કંઈક ગરમ પડે છે એટલે તબિયત જોઈએ તેવી રહેતી નથી. શરીરમાં અશક્તિ પણ ખૂબ આવી ગઈ છે. છતાં મન ખૂબ આનંદમાં રહે છે. ભાઈ અંબાલાલ પરિક્રમામાં મારી સાથે આવવાના છે. નર્મદા કાંઠે કોઈ રેલવે સ્ટેશન નજીક પહોંચતા જ હું એમને પત્ર લખીશ. પણ તમે ખબર આપી દેશો કે પૂર્વે લખ્યા પ્રમાણે
આસો સુદ એકમને દિવસે તેઓ પ્રયાણ માટે તૈયાર રહે. સંભારે તે સર્વને કુશળ સમાચાર કહેશો. સર્પોદ્દારને કહેજો કે ગોધરા જાય તો મારા કુશળ સમાચાર કહે. રામ વગેરેને બોલાવજો. હાલ એ જ. પાંડુરંગના આશીષ. પત્ર 100 શ્રી વાસીમ બાલાજી, ભાદરવા સુદ 12, તારીખ 9 સપ્ટેમ્બર 1927. શ્રી ડાયાલાલ ભગવાન સોની કાણાને લખેલો પત્ર. ખૂબ આનંદમાં છું. ફરતો ફરતો બાલાજીના દરબારમાં વાસીમ પહોંચ્યો છું. અહીંથી ભૂસાવળ, ખંડવા વગેરે ઠેકાણે થઈ અમાસ સુધીમાં મોરટક્કા કાઉન્સમાં ખેડીઘાટ આવી પહોંચીશ ને ત્યાંથી આસો સુદ એકમને નીકળી નર્મદા પરિક્રમા કરતો કરતો નારેશ્વર. જબલપુર અહીંથી ખૂબ દૂર છે, એટલે ત્યાં જવાનું માંડી વાળ્યું છે. પત્ર લખવો હોય અથવા મારો કોઈ કાગળ આવ્યો હોય તો તે પાછળ લખેલા સરનામે મોકલશો. મોરટક્કાથી 7 માઇલ દૂર ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ છે ને આવતા કે જતા રેલવેથી થોડા ફંટાવો તો માર્ગમાં ઉજ્જૈનનું. અહીંયાથી પત્ર અધૂરો છે.